સર્જનારે આ આખી યુનિવર્સલ એક સિસ્ટમ બનાવી છે અને આમાં તો કદાચ કોઈક તો ફ્રોડ કરે, આમાં કોઈ ફ્રોડ કરી શકે એવું નથી, કારણ કે આ પાસવર્ડ જ નહીં મળે એવો આપણા હાથમાં આવે એવો. આ કરતાની જે બેંક સિસ્ટમ છે એને કોઈ હેક કરી શકે તેમ નથી. એ તો આપણા નામે જે છે જ રહેવાનું. ઉધારનું હોય કે જેમાનું હોય. તો એ રીતે દુનિયાનો વ્યવહાર ચાલે છે. પરમ ગુરુ કરુણાસાગર મહારાજ યથાર્થ જ્ઞાન આપતા એમ કહે છે કે સર્જનહાર કોઈના તરફ દ્વેષ રાખતા નથી, કોઈને કટુ નજરથી જોતા નથી. કે કટુ નજર શબ્દ વાપરો છે, કટુ નજર એવી આપણે કહે કટુ નજર, હા બહુ બદમાશ માણસ છે એને કટુ નજર કહેવાય. એના તરફની કડવી નજર આપણી કરતા નથી જોતા છે. અને અનધિકૃત ને લાભ પણ નથી આપી દેતા. ખાલી કોઈ માણસ ખુશામત કરે તો કે ના કર્મ કર, કર્મ કર્યા આગળ તને કશું મળવાનું નથી. એવી સર્જનહારની સ્થિતિ છે. એટલે એ મંગલ કરનારા છે અને વિઘ્નો હરનાર છે. મંગલ કરણ વિઘ્ન હરણ, વિઘ્નોનું હરણ કરનારા છે. અને ધરત ધ્યાન પાવન કરણ, એમનું ધ્યાન ધારણ કરવાથી આપણું મન પવિત્ર થાય છે. એમનું સ્મરણ કરવાથી આપણું મન પવિત્ર થાય છે. મન પવિત્ર થાય એટલે બુદ્ધિ પવિત્ર થાય. અને બુદ્ધિ પવિત્ર થાય એટલે આપણું બધું જ પવિત્ર થાય, કારણ કે બધું સારા માર્ગે વપરાય. યાદ રાખજો, જેની બુદ્ધિ પવિત્ર છે એનું બધું જ સાધન, પછી તન હોય, મન હોય કે ધન હોય, એનું બધું જ સાધન સારા માર્ગે વપરાય છે. જેની બુદ્ધિ દુષ્ટ હોય એનું બધું જવડા માર્ગે વપરાય. ધ્યાન રાખજો. રાવણની પાસે સોનારી લંકા હતી, દાન કરી કરી થાકત ખટવાનું હતું એવું કહેતા લોકો. પાંડવોને પણ જ્યારે રાજસૂય યજ્ઞ કરવાનો થયો હતા કે દાનમાં બ્રાહ્મણે સોનું આપવું પડશે, ક્યાં લંકા લેવા ગયા હતા એવું કહે છે ઇતિહાસમાં. વાત તમે સાંભળી હોય તો ભીમ, અર્જુન, કૃષ્ણ ત્રણ ઉઠીને લેવા ગયા હતા સોનું લંકા. ત્યારે શું ઘટતું હતું? પણ બુદ્ધિ ભ્રષ્ટ હતી, એની બુદ્ધિ દુષ્ટ હતી, એટલે એની સંપત્તિ સારા કાર્યમાં ન વપરાઈ શકી. તો મન પવિત્ર કઈ રીતે થાય? તો ધરત ધ્યાન, ગુરુ મહારાજનું ધ્યાન ધારણ કરો, ધરણ કરો. પ્રાર્થના મતલબ મન ત્યાં લગાવો. વિઘ્ન હરતા તો છે જ ગુરુદેવ, મંગળ કરનારા પણ છે. પણ પછી આગળ સારું કરવું હોય તો આપણે આપણી બુદ્ધિ સારી કરવી પડશે. આપણી બુદ્ધિ પવિત્ર બનવી પડશે, બનાવવી પડશે. પવિત્ર બુદ્ધિ પવિત્ર કાર્ય કરાવે. સદબુદ્ધિ, કોઈ માણસ ખરાબ કામ કરે શું કરે? હવે એની કુબુદ્ધિ સૂચી, આપણે આવું કહીએ છીએ ખબર, કુબુદ્ધિ સૂચી. અને પછી પ્રાર્થના કરીએ આપણે, મોટા ભાગે પ્રાર્થના કરતા હોય છે લોકો, ભગવાન આને સદબુદ્ધિ આપે તો. પણ અમારે તો ઘણી વખત કેટલા મા બાપે કે બાળકોને કે પ્રાર્થના કરો ભગવાન આગળ, ગુરુ મહારાજ કે અમને સદબુદ્ધિ આપે. એ સારી વાત છે. આપણે સદબુદ્ધિ આપણા માટે જ માગવી, મોટા ભાગના લોકો બીજા માટે માગતા હોય, બીજાને આપે. તારે શું કરવું છે? સદબુદ્ધિ એ આપણને સત્કર્મ કરાવે. સત્કર્મથી આપણી બધી જ વસ્તુનો સદુપયોગ થાય, સ્વાભાવિક છે.
તો એ રીતે મંગલ કરનારા, વિઘ્ન હરનારા ગુરુ મહારાજ છે. એટલે મનમાં ક્યારેય ભયની લાગણી નહીં લાગતી. હું તો ઘણા લોકોને કહેતો હોઉં છું, ગ્રહ નડે જ કોને? મોટે ભાગે તો હિન્દુને નડે. કોઈ મુસલમાન નથી કહેતો મને ગ્રહ નડે છે. ગ્રહમાં આપણે માનીએ છીએ, જેમાં માનીએ આપણે નડે. મેં આગળ કહ્યું તેમ એક ભય બેસી ગયો માણસને, પછી ભય કાઢવો બહુ અઘરો છે. ભીતિ. કોઈ માણસ તમે સારા વિચારો આપે ને, પોઝિટિવ તમે જેને કહો છો, એ લોકો બહુ ઓછા ગ્રહણ કરે છે. અને નેગેટિવ વિચાર કોઈ આપે તો ફટ દઈને અંદર બેસે. અને આપણા તો સમાજમાં, હું એક વાત કહું, આપણો સમાજ બહુ સારો છે, એમાં ઘણી બધી સારી વાતો છે, પણ છતાં આપણી કુટી મોટી છે નેગેટિવિટીનો પ્રચાર કરવાનો. નેગેટિવિટીનો પ્રચાર. એક ભાઈ કહે છે એમના મિત્રના કોઈક બીમાર હશે તો ખબર જોવા જતા હતા, તો વચ્ચે કોઈ ભાઈબંધ મળ્યો, કહી જતા કે મારા દોસ્તને એટેક આવ્યો તો જોવા જઈએ. ખાચાલ કે હું આવું, જોડે જોડે બેઠો, એને કંઈ ઓળખાણ કશું નહીં, પણ વાતો પૂછે. એણે પૂછ્યું કયો એટેક આવ્યો? તો કે બીજો. તો કે હવે એક રહ્યો. એટલે મારે ગોદોલ્યા એટલા માટે હું તને લાવ્યો છું. અમારા ગામમાં એક વડીલ, જેમણે કાગળ લખીને મને આપ્યું, તેમનું દેહ દાન કરવું હતું. એમને શરીરને આપણે તો બાળી મૂકીએ, ગાંઠી મૂકીએ, રાઈટ. અહીંયા તમારે તો ઘણા બધા એ લોકો લખાવતા ને લાયસન્સમાં થઈ બોડી ડોનેટ કરવું. અને સારું છે, સળગાવો કે દાટો કશો ફેર પડતો નથી. પણ પેલા વડીલે મને કાગળ લખીને આપ્યો કે મને આવું કંઈ થઈ જાય તો તમે જરા એનો ઓફ થયા. મને ખબર પડી, મેં તરત કાગળ પહોંચાડ્યું કે તમારા બાપુજીએ દેહદાન કરેલું છે, એ વ્યવસ્થા કરો. કે સ્મશાન યાત્રાનો, કાળા સ્મશાન યાત્રા ભાગોળ સુધી આવો, મેડિકલ કોલેજની ગાડી આવશે, લઈ જશે. પછી એમને 1956માં પેલો હાર્ટ એટેક આવ્યો હતો. એ ગુજરી ગયા હમણાં 2003માં. જ્યારે કોઈને ખબર જ નથી કે હાર્ટ એટેક નામની કોઈ બીમારી છે. અને નાના મોટા 14 વખત એટેક આવ્યા એમને. વિચાર કરો, નાના મોટા 14 વખત એટેક આવ્યા. અને છેલ્લે ગુજરી ગયા ત્યારે એટેકથી તો નથી જ ગુજર્યા પાછા. એમને હોસ્પિટલમાં લઈ ગયા હતા, એમને જે ઇન્જેક્શન આપ્યું એનું રિએક્શન આવ્યું. અને ડૉક્ટર કહે કે આવું લાખોમાં એકાદ માણસને આવું થતું હોય છે, કોઈકને એનું રિએક્શન આવે, અને મેં ઓફ થઈ ગયા. તો આપણે જે ગાંઠ વાળી લીધી છે, એટલે નેગેટિવિટી વાળી વાત. હું તો કહું છું, તમે કોઈ પણ માણસ, એક વાત તમે ગાંઠે બાંધી લેજો. ગમે તો માણસ બીમાર મળે, કદાચ આપણે એને મળવા જવાનું થાય, તો એક વાત ચોક્કસ કહેવાની કે તને કશું થવાનું નથી. અને તમારી ડાયરીમાં એવા દાખલા રાખજો, મળશે એવા દાખલા કે જેને આ રોગ થયો, જીવને રોગ થયો, થતો પણ એને કશું થયું નથી. અમારે આ વખતે કોરોનામાં 97 વાળા, અમારા પરિચિત એક બે વ્યક્તિ 97 15 દિવસ હોસ્પિટલમાં રહી કોરોના સામે અને ખુશ થઈ ગયા રહ્યા છે. હિંમત નહીં. તમે વાત સાંભળી હશે કદાચ કોઈ કથાકારના ત્યાં, કે એક વખત યમરાજાને હુકમ થયો કે ભાઈ પૃથ્વી પર બહુ ભાર વધી ગયો છે,
ઓછો કરવાનો છે, માણસો મોકલો તો યમરાજાની પાસે કયા માણસ હોય? રોગ. એટલે રોગની ફોજને કહે ભાઈ તમે જાઓ તારે નીચે પૃથ્વીલોકમાં મૃત્યુલોકમાં. ઉપરથી ઉતરતા હતા હિમાલય માર્ગે આવતા હતા, રસ્તાને યોગી માણસ તપસ્વી તપ કરવા બેઠેલા, એને દિવ્ય દ્રષ્ટિ દેખાઈ કે યમરાજાના દરબારમાંથી યમના દૂતો રોગના સ્વરૂપમાં મૃત્યુલોકમાં જઈ રહ્યા છે. આંખ ખોલીને તરત રોક્યા, ઉભા રહે છે, કઈ જાઓ કે યમરાજાનો હુકમ છે, યમરાજાને કુદરતનો હુકમ છે કે ભાર ઓછો કરવાનો છે, એટલે મારે જવાનું છે. તો કેટલા માણસો ઓછા કરવાના છે? તો કે 1 લાખને લઈ જવા છે આખી પૃથ્વી પરથી. સારું કે જાઓ કે, પણ મને વચન આપો 1 લાખ જ લેવાના, એથી વધારે નહીં લેવાના. કે નહીં લઈએ, 2, 4, 5 મહિના કે 6 મહિના કે આ કોરોના માફક 1.5 વર્ષ રહ્યા હશે, 1 લાખ ભેગા કરીને લઈને ચાલ્યા. પેલા ઋષિ દિવ્ય દ્રષ્ટિથી જોઈ રહ્યા હતા કે શું થઈ રહ્યું છે. પેલા જતા ઉભા રાખ્યા, ભાઈ તમે વચન આપ્યું હતું 1 લાખ તમારે લેવાના છે, પણ મને દેખાય છે 2 લાખ ગયા, તમે વચન ભંગ કર્યો. યમના દૂતો કહે છે અમે તો 1 લાખ જ લીધા છે, બાકીના લાખ તો ભયના માર્યા પડી ગયા, અમે તો અમને અડ્યા જ નથી, બીકના મારે આયા કહે છે, અમે શું કરીએ? આ કોરોના જ્યારે શરૂ થયું અત્યારે પણ તમે બધું વાંચતા હશો ન્યૂઝમાં કે મીડિયામાં કે 1918 ઈસવીસન 1918માં આવી પ્રકારનો વિશ્વવ્યાપી એક રોગ આવ્યો હતો, જેમાં એ વખતે ઓછી વસ્તીમાં પણ ઇતિહાસકારો કહે છે કે 5 કરોડ લોકો મર્યા હતા. 100 વર્ષ થઈ ગયા. આ નામ જ આપ્યું છે COVID-19. સમજ પડી ગઈ? પેલું હશે 18, 100 વર્ષ પહેલા. એટલે સાયકલ ચાલે છે. હા ચોક્કસ, એમાં સાવધાન રહેવું જોઈએ જ. અમારે તો ઘણા કેટલા લોકો આવે ને એવા, આપણે તો આપણે બોર્ડ મારી દીધેલા છે માસ્ક વગર નો એન્ટ્રી, અને મેં તો વખત ગુરુ પૂર્ણિમા લખી દીધું માસ્ક એટલે કમ્પ્લીટલી માસ્ક જ હોવું જોઈએ. તો કેટલાક તો આવે ને ત્યાં તમારે વીટી દે, બેનો hatte પેલું સાડીનું પલ્લું વીટી દે, પછી પાછા આપણને જોવે તો ખોલી નાખે. હવે તમારે તો ના જીવવું, પણ બીજા તો જીવવું છે ને, એટલે માસ્ક વગર નો અલાવ. તો એક ભાઈ આવી ગયા, મેં કહ્યું ભાઈ તમે માસ્ક પહેર્યો નથી? કે તમે ચિંતા ના કરશો ગુરુજી, મને કોવિડ થયેલો જ નથી કે છે, મને કોવિડ નથી થયો, હું માસ્ક વગર આવ્યો, તમે શું કામ ગભરાવો છો મને કહે છો? મેં કહ્યું વાત સાચી છે, હું પણ માનું છું તમને કોવિડ નથી થયો, તમને કોરોના નથી થયો, પણ બીજા કોઈને થયેલો હોય તમને ભટકાય તો તમને થાય કે નહીં? અરે કહેશે એની શું ચિંતા કરવાની, વહેલું કો મોડું. મેં કહું વહેલું કો મોડું મરવાનું છે એ વાત પણ સાચી છે, પણ આપણે સારા સરસ સફેદ કપડામાં વીંટાઈ જવાનું મૂકીને આ પ્લાસ્ટિકમાં વીંટાઈ શું કા જવું કે કોઈ મોઢું ન જોઈ શકે? એમાં શું કામ માલુમ કરું તમારે કે 5 જ જણા આવે ત્યાં મૂકવા? સરસ પડે છે. અને તે છેટા ઊભા રહે. એટલે સાવધાની. જુઓ એક વાત યાદ રાખજો કે તમે ભગવાનને પ્રાર્થના કરો તો તમને બુદ્ધિ આપે, બુદ્ધિ પાવન કરે,
પછી કાર્ય તો આપણે જ કરવાનું. ઇંગ્લેન્ડમાં તમે ગયા હશો, આપણા કેટલા લોકોની શોપો હોય છે ત્યાં પણ, અને ત્યાં એવી પ્રકારની શોપ છે કે નીચે શોપ હોય અને ઉપર રહેવાનું હોય મોસ્ટ ઓફ. અહીંયા આપણે કોઈક જગ્યાએ એવું જોવાનું મળે છે. એક ભાઈ ત્યારે પધરામણી ગયા અને એ લોકો સારી વાત કરી, પણ મેં કહ્યું ભાઈ આ વાત તમારી મને ગળે ના ઉતરી, આવું ના કરશો. શું થયું? તો કે હું એક તો વિન્ટર હતો, સ્નો ખૂબ પડે અને શટર બંધ કરીને કહે છે ઉપર આવતો રહ્યો ઉતાવળો પણ લોક કરવાનું ભૂલી ગયો. જમવા બેઠો ને પછી મને યાદ આવ્યું કે લોક કરવાનું રહી ગયું. હવે એટલો બધો સ્નો પડે, બહાર તો ઢગલો થઈ ગયેલો કે 2 ફૂટનો, અને કોણ જાય કે. એટલે મેં તો આખી રાત પર મને પ્રાર્થના કરી, ગુરુ મહારાજ મારા સ્ટોરનું રક્ષણ કરજો, ગુરુ મહારાજ મારા સ્ટોરનું રક્ષણ કરજો. અને મને કહે તમે નહીં માનો, સવારે હું ગયો ને કોઈ જાતનું કશું કોઈએ કરેલું નહીં. મેં કહેવાનો મતલબ એવો થયો કરુણાસાગર તો દંડો લઈને ઉભા રહે આખી રાત તારો સ્ટોર હાચવવા. મૂર્ખા, તારું નસીબ હતું ઠીક છે, બાકી જ્યારે તને યાદ આવ્યું આ તો પાછું એમને કહેવું પડે ભાઈ ફરી આવે આવું છોડશો નહીં, કોઈ કંઈ હાચવા નહીં આવે કોઈ ભગવાન. એ તમને બુદ્ધિ આપે, યાદ કરાવે કે ભાઈ તું આ ભૂલી ગયો છું. તો એમણે યાદ કરાવ્યું તો આપણે જઈને આપણું કામ કરી લેવાનું હોય. તો એ સાવધાની, એમાં રોગની મંદર પણ કે ભાઈ આપણે સાવધાની રાખવી જોઈએ. અને હું તો બધાને ત્યાં તો એક જ વાત કહેતો હતો દરેક વ્યક્તિ, તમે માસ્ક એટલા માટે લગાવો, તમે સોશિયલ ડિસ્ટન્સ એટલા માટે સાચવો કે મનમાં એમ સાચવવાનું કે મારા સિવાય સામે આવનારો કોઈ પણ વ્યક્તિ એ કોરોના વાળો છે એમ સમજીને જ આપણે દૂર રહેવું, તો જ આપણું રક્ષણ થાય. એટલે અને આ એક વાત ચોક્કસ છે, કોરોનાના બધા લોકો તો બહુ ખરાબ રોગ છે અને આમાં તો કેટલા મરી ગયા અને ઘણા તો થયા પછી સારું થાય તો આ થાય ને તે થાય ને એના બહુ અવગુણ ગયા. પણ મને આનામાં એક ગુણ દેખાયો છે. કોરોના બહુ સ્વમાની રોગ છે. તમે બોલાવો ના તો હજુ તમારે ઘેર હા બસ આટલી વાત યાદ રાખજો. આનામાં એક સારામાં સારું લક્ષણ છે, સ્વમાની માણસ છે, ગમે તેની પાછળ પડતો તમે ઘરે વરગાડો તો જ આવે હા તો ચાલ. એટલે આ બધામાં આપણી સાવધાની અનિવાર્ય છે. તો આ હમણાં જ અમારા બાળકો સાથે અમારો એક શિબિરનો કાર્યક્રમ, અહીંયા આવતા પહેલા અમારું યુવા શિબિર ઓનલાઈન ચાલે છે અહીંયા અમેરિકામાં. અને એમણે પ્રશ્નો 2-3 વિષયો મૂક્યા, મને એક્ઝેક્ટ યાદ નથી પણ 3 વાતો મૂકી. એકમાં કે ભાઈ ફિઝિકલી શારીરિક રીતે તંદુરસ્ત રહેવા માટે માણસે શું કરવું, ફિઝિકલી એન્ડ મેન્ટલી. એક ક્વેશ્ચન એવો કંઈક હતો, આમાં હતી ને મારી સાથે જ હતી બંધુશ્રી, એવા 3 વાતો. એમાં 3 વાતોમાં કે આના માટે કોઈ કે આ કરવું, સારું ખાવું, ખોટું નહીં ખાવું, ખોટા લોકો સાથે સોબત નહીં કરવી, એ બધી ઘણી બધી વાતો. એમાં મેં એક વાત કરી કે ઉમેરીમાં કામ એક વાત તમે કરો કે હંમેશા સત્સંગમાં રહેવું. સત્સંગનો મતલબ કથા સાંભળે એવું નહીં, હા ધ્યાન રાખજો. સત્યનો સંગ એનું નામ સત્સંગ, સાચો સંગ એનું નામ સત્સંગ, સારો સંગ એનું નામ સત્સંગ. સારા માણસો સાથે સંબંધ રાખવો, સારા માણસો સાથે દોસ્તી રાખવી, સારા માણસો સાથે બેસવું, સારા માણસોના વિચાર લેવા. એમાં
ગ્રંથો તો સારા છે જ, આપણા મહાપુરુષો જે બનાવ્યા છે એથી તો સારું બીજું કશું છે જ નહીં. એ સત્સંગ છે. એ બધી રીતે આપણું રક્ષણ કરે છે. આરોગ્યમાં પણ એક આરોગ્યની વાત કરીએ ત્યારે આપણા શરીરમાં પાણી, હવા, ખોરાક આ બધાની અસર થતી હોય છે. દૂષિત પાણી પીવો તો એ અસર થાય, પોલ્યુશન વાળી પ્રદૂષણ વાળું કંઈક ખાઓ કે પીવો તો પણ એર બધું છે એ બરાબર છે જાણે. પણ એ સિવાય પણ એક વસ્તુ છે, આપણું મન. આપણું મન કહેવાય છે કે ગાંધીજી શુક્લકડી માણસ હતા. સુભાષચંદ્ર બોઝે હિન્દ આઝાદ ફૌજની રચના કરી. બીજા વિશ્વ યુદ્ધમાં ગયા પછી એમની શું સ્થિતિ છે હજુ કોઈને ખબર પડી? ક્યાં મરી ગયા, શું થયું? હજુ સુધી જીવતા ના હસવાયું છે, કારણ કે ઉંમર કેટલી બધી થઈ ગઈ. પણ એનાથી અંગ્રેજો બીયા નહીં, ગાંધીજીથી ચૂક્યા. ગાંધીજી ફૌજ તૈયાર ના કરી. એમણે કે સંદેશો આપ્યો, અહિંસાના માર્ગે આપણે આઝાદી લીધી છે. એ કોઈને ગળે ઉતરતું પણ નહોતું કે જ્યાં જ્યાં તમે કંઈ સંમેલન હોય કે મત પોલીસ દંડા જ વરસાવે તો અહિંસા કઈ રીતે ચાલશે? જલિયાંવાલા બાગ થયા ત્યારે સૌથી મોટું ગાંધીજી વિશે બહુ જ લોકોએ એમના વિરુદ્ધમાં પ્રદર્શન કર્યા કે ભાઈ આટલા બધા મારી નાખ્યા ગોરા પોલીસે. જલિયાંવાલા બાગ તમને અમૃતસરમાં થયો તો હકીકતે કાંડની ખ્યાલ હોય તો ઇતિહાસમાં. અને હજુ તમે એમ કહો છો કે હા હથિયાર નહીં ઉઠાવું, તો આ તો લાશો જ પાછળતા જશે. તો એ ગાંધીજીનું મનોબળ, વિલ પાવર, આનાથી જ આઝાદી મળશે. એને આખી દુનિયા સ્વીકારે છે. રાઈટ? તો એ મનને મજબૂત કરનારું એ આધ્યાત્મિક જ્ઞાન છે. એની અસર આપણા શરીર ઉપર પડે છે, યાદ રાખજો. જે કેટલીક ખોટી માન્યતાઓ છે ને, જેમ દાખલા તરીકે હું એક વાત નથી માનતો, અપશુકન. એક ભાઈ સાથે હું ચર્ચા કરતો હતો, મેં કહ્યું અપશુકન જેવી કોઈ વસ્તુ જ નથી. એ ભાઈએ મને ચેલેન્જ કર્યું. મને કહે બાપજી તો તમને કોક દાડો થશે ને તારે ખબર પડશે. અમને તો અનુભવ થાય ખબર પડે છે. તમને શું અનુભવ થયો? કે મારા જીવનમાં 3-4 અનુભવ થયા કે છે. લોકો કે બિગાડી આડી ઉતરે નહીં જવું તો હું ગયો, મારું કામ ઊંધું. મારો અનુભવ છે કે મેં તો મારો અનુભવ સાચો. તો પછી તમારું શું કહ્યું? મને કહે છે મેં કહું તમારો અનુભવ સાચો પણ ઊંધું કેમ થયું? ત્યાં કે બિલાડી આવી હતી ત્યાંથી તમે નક્કી કે ખોટું થવાનું જ છે. સમજ પડી? તો ક્યાં આગળ છૂટકો નથી, ખોટું થવાનું છે. ગોખતા ગયા. ગુજરાતી ભાષામાં કહેવત છે કે રડતી જાય તે મુવાના સમાચાર લઈને આવે, જે રડતું જાય મને ના સમાચાર ના આવે. અને આપણું મને દર્પણ છે, ધ્યાન રાખજો. આપણા વિચારની ઇમ્પ્રેશન પડે છે. તો એ મનોબળને દ્રઢ કરે આપણી શ્રદ્ધા, ભક્તિ. કે શ્રદ્ધા ભક્તિ વિલ પાવર આપે છે, એક શક્તિ આપે છે કે મારો ભગવાન મારી સાથે છે, મારા ગુરુ મહારાજ મારી સાથે છે, એ મારું ખોટું નહીં થવા દે.
અને શ્રદ્ધા, જો ઉપાધિ તો જ્યારે આવવાની હોય ત્યારે આવવાની, સમજો. પણ કેટલા લોકો તો ઉપાધિની રાહ જોઈને બેઠા હોય છે અને એમાં જ મુવા થઈ જાય. એના કારણે જ મુવા. પણ પેલી વાત જે થવાનું છે કે મારા ભગવાન મારા પર બેઠા છે. ને પેલી વાર્તા કોઈ લખી છે ને કે એક નાવ જતું હતું, નદી પાર કરતું હતું અને એકદમ ઘનઘોર વાદળ, પુષ્કળ વરસાદ વરસવા માંડ્યો. આ બાજુ નદીનું પાણીનું સ્તર ઊંચું થયું. જે દિશામાં જતો એ બાજુ પ્રવાહ સામે આવવા માંડ્યો. નાવ ડગમગમાં માંડ્યું. નાવિકે ભાઈ કહ્યું કે જરા સાવધાન થઈ જશો ભાઈ. એ કે તો આપણા નાવડામાં તો પાછું લાઈફ જેકેટ ના હોય તો પહેરી લો. હવે બધા ચિંતા કરે, શું કરશું? કોઈ કે મને તરતો આવડે છે, કોઈ આમ કરે, કોઈ થેલો હોય તો બધું ભાઈ મૂકવા માંડ્યું. જરૂરી જે કહ્યું કંઈ ગજવામાં નાખીને પડી ગયો, બાકી બધું રહેવા દો. તો એક નાનો છોકરો એ તો એક ખૂણા પર બેઠા બેઠા નાના કંઈક કાંકરા લઈને આવ્યો છે, કઈ વસ્તુ પાણી માર્યા કરે આમ. એને કોઈ ભાઈ હું કે રમવાનું બીક નહીં લાગતી? આ નાવ આમથી આમ થાય છે, પાણી સામે આવ્યું છે, આ બધા જો કેટલા બેચેન થઈ રહ્યા છે, તને ખબર નથી પડતી? તો કે થાય કે છે. તને બીક નહીં લાગતા? મને બીક નહીં લાગતી. કેમ બીક નથી લાગતી? કે નાવડું ચલાવે મારા પપ્પા છે. એટલે મને નહીં ડૂબવા દે, એમને તરતો આવડે છે. એમ આપણે કે આ સંસારનું નાવ ચલાવનાર આપણા પપ્પા છે, શું કામ ડરવાનું છે? પણ એની સાથે બાપ બેટાનો સંબંધ હોય તો આ કોન્ફિડન્સ આવે, તો આત્મવિશ્વાસ આવે. એ સિવાય આત્મવિશ્વાસ કેવી રીતે આવવાનો છે? એટલે આ એક મહત્વનો વિષય છે. ધર્મ, ઘણા બધા લોકો કહે છે ભાઈ હિન્દુસ્તાનમાં, ભારતમાં ધર્મની પાછળ બહુ લોકો દોડે છે, ધર્મની પાછળ બહુ ધન ખર્ચે છે, ધર્મની પાછળ બહુ સમય ખર્ચે છે. અને કેટલા પાછા પોતાની જાતને બહુ સુધારાવાદ માનનારા કહે કે અયોધ્યામાં રામ મંદિર હોસ્પિટલ બનાવો, રામ મંદિર પાસે શું કામ પડ્યા છો? કેનારા આવું કહેતા હશે કે ભાઈ હોસ્પિટલ જરૂર છે, પણ બનશે, પણ મંદિરોની જરૂર છે, સત્સંગની જરૂર છે, ધાર્મિક અનુષ્ઠાનોની જરૂર છે. કે સાચું બળ તો એમાંથી મળવાનું છે. નીતિ ધર્મ એમાંથી આવવાનું છે. સમાજનું, પરિવારનું, દરેક પ્રકારનું સંગઠન. આપણે આ વિચાર કરીએ ભારત દેશની સ્થિતિ, અમેરિકા તો ભારત કરતા 3 ગણો મોટો દેશ છે, રાઈટ? કદાચ હજી વધારે તો મને ખબર નથી. એના તો યુનાઇટેડ સ્ટેટ્સ ગણાય. બધા જુદા જુદા સ્ટેટ યુનાઇટેડ થયેલા છે. પણ આખા અમેરિકામાં લેંગ્વેજ એક જ. મને લાગે છે તો તમારે કેલિફોર્નિયા તો બીજી ભાષા શીખવી પડે. થોડા ઘણા ઉચ્ચારમાં કંઈક ફરક પડેલા જુદી છે. એને ખાવાનું એક કરી નાખ્યું તમે બધા જો જાઓ તો. અને હિન્દુસ્તાનમાં આપણે કહ્યું 12 ગવે બોધરી બદલાય. અને ભાષા તો ગુજરાતની ભાષા જુદી ને મહારાષ્ટ્રની ભાષા જુદી. અને નીચે જાઓ તો આપણને એમ લાગે લખેલું બોર્ડ તો મેં જલેબી દોરેલી છે, શું છે? પહેરવેશ જુદો, ભાષા જુદી, રિવાજ જુદા. આપણે ભાષા પરથી માણસ સમજી પડે કે આ બંગાળી જ છે, પહેરવેશ ઉપરથી ખબર પડે. આ છતાંય આખો દેશ એક છે, કે એમ એક વસ્તુ કોમન છે, ધર્મ. ધર્મ એક વસ્તુ કોમન છે જે દોરાનું કામ કરે છે.
આખા દેશને પરોવી રાખ્યો છે. જો આપણો ધર્મ નબળો પડ્યો તો એમાંથી પાકિસ્તાન ઊભું થયું, બાંગ્લાદેશ ઊભો થયો. જ્યાં નબળું પડે તો બીજું કશું કંઈક ઊભું થશે જ. એમ પરિવારને પણ બાંધનાર, સમાજને પણ બાંધનાર એક સૂત્ર ધર્મ છે. અને આપણા મનને પણ સરખું રાખનાર એ પણ ધર્મ છે. દરેક વાતમાં તમે જુઓ, અહીંયા તો તમારે ભાઈ અંગ્રેજીમાં લોકો કે હસબન્ડ વાઈફ, પણ આપણે તો કે ધર્મ પત્ની. અહીં કોઈ રિલિજિયસ વાઈફ કરું અને કોઈને કોઈ કદાચ સગપણ ના હોય, સગપણ બનાવ્યું હોય તો સગો ભાઈ ના હોય, કોઈ બેને કોઈને ભાઈ બનાવ્યો હોય તો કોઈ ભાઈએ કોઈને બેન બનાવી હોય તો આગળ શબ્દ વાપરે કયું મારા ધર્મની બેન છે કે મારા ધર્મનો ભાઈ છે. આ તો કોકનો ધર્મ સાસુ હોય પણ એ બધા લોકો ના રાખે કારણ કે જરા અઘરું કામ છે. એટલે ધર્મનો સંબંધ, સગો ભાઈ ના હોય પણ ધર્મ બંધો ને જે રાખડી બંધાવતો હોય મારી બેન છે, સગી બેન ના હોય પણ ધર્મનો ભાઈ પાડતો કોઈને દુઃખ સુખ આપણે સાથ આપવો, તો એ બંધન તો ધર્મની વાત આવે. એટલે એ રાષ્ટ્ર માટે, સમાજ માટે, પરિવાર માટે, વ્યક્તિ માટે, બધાના માટે ઉત્તમ ઔષધ છે. એની પાછળ જે કંઈ આપણે ધર્મમાં સમય ખર્ચીએ છીએ, અને હું તો અહીંના લોકો માટે કહું છું, તમારો આપણો વિકાસ છે ને, અહીંયા જે વિશેષ તમારી મહેનતો છે પણ ધર્મનો પણ ફાળો છે, સમાજનો પણ ફાળો છે. ક્યાં કે રવિવાર શનિવાર તો કે ઓફ ડે, ઠીક છે, સ્ટોરો વાળા માટે બાકી બરાબર. તો અહીંના લોકો ઓફ ડેમાં શું કરે કહો? કે 6 ને 5 દાડા જે કમાય બધું પૂરું કરી દે. આપણે નથી કરતા. તો પછી એ દિવસને એન્જોય શું કરીએ કે કોકનું લગ્ન હોય, કે કોકનો માટલી ચોલ્લો હોય, કે કોકની ચૌલ ક્રિયા હોય, કે કોકનું પછી આવું ધાર્મિક ક્રિયા હોય તો જઈ આવીએ. એટલે બધું કામ પતી જાય, ધર્મ બધાને મળી પણ લેવાય, બરાબર છે, અને પેલા ખોટા ખર્ચામાંથી આપણી બચતમાં આ મદદરૂપ થાય છે વસ્તુ. હા, અને એ બચે છે એટલે તમે તો દેશ સુધી મંદિરો, ધાર્મિક સંસ્થાઓ, ગૌશાળાઓ, હોસ્પિટલો, સ્કૂલો, બાકી 5 દિવસનો એ વાપરી નાખ્યો તો કશું ના હોય. એટલે એ ધર્મનું બંધન આપણને આ બધું શક્તિ એમાંથી મળે છે. મનની પણ શક્તિ મળે છે, તનની પણ શક્તિ મળે છે, અને ધનની પણ શક્તિ મળે છે. એટલે પણ બસ આટલી વાતમાં કે યથાર્થ જ્ઞાનને સ્વીકારજો, વેમમાં પડશો નહીં, અંધશ્રદ્ધામાં પડશો નહીં, ભય રાખશો નહીં કે મને કોઈક નડે છે. એક જગ્યાએ કરુણાસાગર મહારાજ એક પંક્તિ લખી છે, અજ્ઞાનીને દર્શે ભૂત, હરિજનને હરિ અદ્ભુત. જો તમે કોઈ મંડળીમાં ગયા, કોઈ જગ્યાએ 2-4 પછી બેસવાની ચાલ જો ભૂતની વાતો શરૂ કરી તો મને લાગે છે રાત્રે તમારે આવવાનું. આ વાત કરુણાસાગર મહારાજે 200 વર્ષ પહેલા લખી છે. અજ્ઞાનીને દર્શે ભૂત, હરિજનને હરિ અદ્ભુત. અને તમે કોઈ જગ્યાએ કંઈક રામાયણની કથા સાંભળી કે મહાભારતની કથા સાંભળો, 2-4 પડતા ગમે ત્યારે ભીમ આવે જ ગદા લઈ રાત્રે, મન ઉપર અસર થાય છે. એટલે જે યથાર્થ વાતની ચર્ચા થાય, યથાર્થ વાતને સાંભળવામાં આવે તો એનો લાભ થાય. કારણ કે ધર્મમાં પાછો આ પણ એક મોટામાં મોટો પ્રશ્ન છે
હું 1982માં અમેરિકા પહેલી વાર આવ્યો. હવે પહેલી વાર આવ્યો તો મને આમ થતું કે હું અમેરિકામાં જઈશ ત્યાં તો બધા ભણેલા ગણેલા લોકો કેવા પ્રશ્નો પૂછશે ને મારે એમને શું પ્રવચન આપવું, મારે તો સાયન્સની વાતો કરવી કે શની વાતો કરવી. કોઈ સંતને પૂછવું પડે જે વારંવાર અમેરિકા પહેલાં જઈ આવ્યા હતા. એક સંત અમારો મળ્યા, અમારા દંતાલીમાં સચિદાનંદ હતા, બહુ વૃદ્ધ થઈ ગયા, એ બહુ વર્ષોથી આ વિદેશ આપતા હતા. એ કે શહીને હું એમના આશ્રમમાં મળવા ગયો. મેં કહ્યું તમે વિદેશ પ્રવાસ કરો છો તો ત્યાંના લોકોને ધર્મ બાબતની કેવી રુચિ? કદાચ આપણે સત્સંગનું આયોજન કરીએ તો કોઈ પ્રશ્ન પૂછે ધર્મ બાબતના, અથવા એમને આપણે કંઈ સત્સંગો તમે કઈ જાતની વાતો કરવી પડે? મને એમણે કંઈક જો એ બધી વાત છોડો, પણ તમે એક પેટી ભરીને માદરીઓ લેતા જજો. તાવીજ એવું કંઈ તમને આવડે છે? મેં કહું ના, મને એવું નહીં આવડતા કે એ બહુ ચાલે. તમે વિચાર કરો. અને મને એક ભાઈ મળ્યા, હું પહેલો ન્યુયોર્ક ઉતર્યો, ન્યુયોર્કથી સીધો કેલિફોર્નિયા ગયો. કે કેલિફોર્નિયા એક મોટું હિન્દુ સંમેલન હતું લોસ એન્જલસમાં, અને એના આમંત્રણથી હું આવ્યો હતો. સીધો જ એક બે નાઇટ ન્યુયોર્ક રહ્યો છે, કેલિફોર્નિયા ગયો. તો ત્યાંથી પછી મને એક ભાઈ અમારા સુરત બાજુના હતા, એ નિવેડો સ્ટેટમાં મને તો કે કંઈ આવો ગુરુજી, તમારા મહેશભાઈ મને ત્યાં લઈને ગયા અને ક્યાંક 2-4 દિવસનો પ્રોગ્રામ બનાવીને આપજો કે અહીંથી પછી આપણે પેલું શું છે મોટું જુગારખાનું લાસ વેગાસ, હા ખલાસ વેગાસ કહું, અને જે જાય ખલાસ ના થતા સુધી પાછો ના આવે, ત્યાં જઈશું. આમ તમે કીધું સારું. એમ પહેલી વાર એટલે જોવાનો શોખ હતો. પછી એ ભાઈના ત્યાં પધરાણ કે પછી એક સિંધી પરિવાર મળવા આવ્યો. મને કે આ અમારા મિત્ર છે, અને એમણે કહ્યું અમે કંઈક મારા ગુરુજી આવવાના છે, પહેલી વાત કે અમને ચોક્કસ મળાવું છું. આવ્યા, મળવા આવ્યા છે, એમને એમ દુઃખનું શરૂ કર્યું. મારો મોટો દીકરાનું આમ છે તેમ છે, દીકરી આમ છે, ધંધો ફેદાઈ ગયો, આવું તેવું, એટલે કંઈક આપો. તારે મને પેલા સ્વામીજી યાદ આવ્યા, હાલમાં કોઈ પેટી 2-4-5 લાવ્યો હોત માદરીઓ, કારણ કે માદર ભગત બહુ હોય અહીંયા, માદરીઓ બાંધે બધા, હાથે બાંધે, ગળા બાંધે. તમે મેં કહ્યું ભલા માણસ આવું કશું ના હોય. પૂછ્યું તમારો દીકરો કેટલા વર્ષનો છે? કે 28-30 વર્ષનો. તો પછી એને એની રીતે રહેવા દો, એટલે જીવવા દો. કે આપણે મા બાપને શું પ્રશ્ન થાય છે કે આપણો દીકરો 27-28 વર્ષનો થાય અને અહીંયા ઉછરીને મોટો થયો, એનામાં અહીંની રીતના બધી બુદ્ધિ સમજ બધું હોય, તો આપણે એમ જ સમજતા કે હજુ આ છોકરું છે, એને કશી ખબર ના પડે. આપણા મનમાં આવી ગ્રંથિ હોય અને આવું વિચારીને પછી ગેપ ઊભી થાય. આ બધી મેં વાતો સમજાઈ એમને થોડી, પણ પેલા ભાઈને એમ લાગ્યું કે ભાઈ તમારા ગુરુને મળ્યા તો માથા પડ્યું, કંઈ મને કશું તાવીજ બાવીજ કશું આપ્યું નહીં, મારું જ્યોતિષ જોયું નહીં, મારા જન્માક્ષર જોયા નહીં, કશું માગ્યું નહીં. અને એવો જો કોઈક હાથમાં આવ્યો હોય તો સારું, $2,000-5,000 તો પડત જ નહીં. એટલે આ કરુણાસાગર મહારાજે આ વાત કરી છે, યથાર્થ જ્ઞાનની વાત. અને બીજી વાત તો આપણે ત્યાં કેટલા પર્વો આવતા, શ્રાવણ માસ આવે છે, બહુ સરસ કામ કર્યું છે આપણી સંસ્કૃતિમાં. ભાઈ 1 મહિનો એવો રાખો કે આખો મહિનો કંઈક સારું કામ કરો, તમે સત્સંગ કરો. બાકી એવું નહીં. બહુ વર્ષો પહેલાં હું કેનેડા ગયો તો એક ભાઈ મળ્યા હતા, તેમના ઘરે પધરાણા, મને કે આશીર્વાદ આપો, મેં ચતુર્માસ કર્યો છે. એટલે મેં કહું ચતુર્માસ અમારે તો સાધુ સંતો કરતા હોય, એટલે એક જગ્યાએ રહે
ઉપાસના પ્રાર્થના જપ તપ કરે ને 1 કલાક લોકોને સત્સંગ કરાવે નામ ચતુર્માસ. તો મેં તમે ચતુર્માસમાં શું કરો હો? તો એક ટાઈમ જમવાનું રાખ્યું છે, એક જ ટાઈમ જમવાનું. મને કંઈક 2 શબ્દો કહો. તો મેં 2 શબ્દ એમને કહ્યા. મેં કહું ભલે એક ટાઈમ જમો પણ વજન ના વધે એનું ધ્યાન રાખજો. મને એમના ઘરવાળો તરત બહુ સાચી વાત કહી કે રાજગરાનો શીરો ઠોકે છે. ઉપવાસ એટલે એક ટાઈમ રેગ્યુલર જમતા તો સાદું જમત, પણ આ બધું નિશ્ચિત જાતનું અનુષ્ઠાન. ગયા વર્ષે અમારે બહાર નીકળાયું હતું ને ક્યાંય ચતુર્માસ મેં આખો ચતુર્માસ શું 2.5 મહિના કથા સત્સંગનું આયોજન રાખ્યું. લોકો પણ બહાર જઈ શકતા નહોતા એટલે ઓનલાઈન અમે ચલાવ્યું અને ઓનલાઈન લોકો 3,000 લોકો કથા સાંભળે. આ વખતે પણ 9 તારીખે શ્રાવણ મહિનો શરૂ થાય છે એટલે ઓનલાઈન એક સત્સંગનું આયોજન. અંતે આધ્યાત્મિક જ્ઞાન સાથે, વાર્તા નહીં. અમારા નાનદાજી મહારાજશ્રી 4 પ્રદક્ષિણા લખી છે પ્રકમમાં. આપણે મંદિરમાં જઈને પ્રકમમાં કરતા હોઈએ છીએ. હું આ 9 તારીખે શ્રાવણ મહિનાની કથા શરૂ કરું કે પ્રકમમાં શું છે અને કેમ કરવી જોઈએ અને પ્રકમમાં કરવાથી શું લાભ થાય, સંતોએ શું કહ્યું છે એના પર મારું પ્રવચન ચાલવાનું છે. એમાં ત્યાંના ટાઈમ પ્રમાણે ગુરુગાદી યુટ્યુબ ચેનલ ઉપર આ રહેશે, લાભ લેજો. ગઈ વખતે અમારે શ્રાવણ મહિનામાં કથા હતા રાતથી તારે યાદ એક દેવડાવું. ગઈ વખતે શ્રાવણ મહિનામાં અમારા બધા બહુ લોકો ગૌ સેવા બહુ સારી કરી હતી. હમણાં જેમ અમારી દીકરી કહ્યું તેમ મેં આ 1.5-પોણા વર્ષ એક નવું કામ શરૂ કર્યું. પ્રકૃતિ બચાવો. પ્રકૃતિ, સેવ નેચર. તો પ્રકૃતિમાં શું હોય? પાણી, હવા, જમીન. આ એક પ્રોજેક્ટ અમે હાથમાં લીધો છે. અહીંયા તો તમે બધા સાંભળતા શકો ઓર્ગેનિક. અમારી ગૌશાળા દ્વારા મેં આખી ઓર્ગેનિક ખેતીનો કોન્સેપ્ટ લીધો. રેઇન વોટર રિચાર્જ કરવું અને આપણા વાપરવા પૂરતું સંઘરવું. સામાન્ય માણસો પોતાના પરિવાર માટે અમે તો મંદિર, સંસ્થા, ઉત્સવ. મેં વરસાદનું પાણી સંઘરવાના 2 સંપ બનાવ્યા. એકમાં હું 18 લાખ લીટર 1.8 મિલિયન લીટર પાણી અને બીજો સંપ મારી સ્કૂલ હોસ્ટેલ બિલ્ડિંગમાં બનાવ્યો તો 2.4 મિલિયન લીટર. આવનાર બધાને એ જ પાણી પાવું, એ જ પાણીથી રસોઈ બનાવી, નાવા બધા એ જ પાણી. અને બાકી મેદાનનું પાણી જે છે એ મેં રિચાર્જ કરવાના બોર કર્યા. એ જ કામ બાકી છે. એ નક્કી કે 250 વર્ષની અમારી સંસ્થા છે તો 250 વર્ષમાંથી જેટલું પાણી જમીનમાં તમે બહાર કાઢ્યું એટલું પાછું મારે આપી દેવું જમીનને, પૃથ્વીને. એવો એક પ્રોજેક્ટ. બીજો પ્રોજેક્ટ લીધો. અમારી જેટલી સંસ્થા, સ્કૂલો છે, હોસ્ટેલો છે, ગૌશાળા છે, હોસ્પિટલ છે, આપણું મંદિર છે, એ તમામમાં જેટલી વીજળી વપરાય છે, આપણે બહુ મોટી વીજળી વપરાવાનું કામ. અમારા મંદિરમાં 100 kVનું કનેક્શન છે. એ તમામે તમામ વીજળી જી બોર્ડમાંથી નહીં પણ સોલરમાંથી પેદા કરવી એવો એક પ્રોજેક્ટ. વધારાની સરકારને આપવી ત્યાં સુધીનું કે એન્વાયરમેન્ટ. અત્યારે વીજળી બને છે આપણી કોઈને કોઈ પ્રકારના ફ્યુલથી, કાં તો કોલસાથી બનતી હોય, ઓઇલથી બનતી હોય કે એટમિક પણ પાવર વપરાતો હોય છે, યુરેનિયમ. એ બધાથી એક તો પ્રદૂષણ તો થવાનું છે અને નેચરલ સોર્સ ઓછા થવાના છે. અમે એક પ્રોજેક્ટ લીધો
ગૌશાળા, ગાય, દેશી ગાય, કારણ કે ગાયની બાબતમાં તમે બીજું એક તમને કામ સોંપું, ગૂગલમાં તમે સર્ચ કરજો કાઉ મિલ્ક, પણ A and B, A મિલ્ક એન્ડ B મિલ્ક, ગાયના દૂધના 2 પ્રકાર સાયન્ટિસ્ટોએ પાડ્યા છે. એ તમને ગૂગલમાંથી મળશે. બી મિલ્ક અને એ મિલ્ક, આપણી દેશી ગાયોનું જે મિલ્ક છે, દરેક મિલ્કમાં ફેટ તો હોય જ, પણ સાયન્ટિસ્ટ એવું છે કે એ દૂધનો ફેટ એ એટલો બધો સરસ છે, માના દૂધ જેવો, કે જે બાળકને કોઈ પણ પ્રકારની ઉપાધિ કરતું નથી, ઇઝીલી ડાયજેસ્ટ થઈ જાય છે. જ્યારે બી પ્રકારની જે કાઉનું મિલ્ક છે, કે જે કાઉ બહુ જ દૂધ આપે છે, પણ એ કાઉ બેઠાડું જ રહે છે. અત્યારે તમારા અહીંયા એક જેમ ઓર્ગેનિક ચાલે છે ને, બીજું તમે ફૂડ લેવા જાઓ ને, આપણે બીજું લખેલું આવે છે નોન GMO. વાંચ્યું છે કોઈ એથી બેઠેલામાં કોઈ? નોન GMO, GMO નહીં, જેનેટિકલ મોડિફિકેશન કરેલું નહીં ફૂડ, જેના રંગસૂત્ર બદલવામાં નથી આવે એવું ફૂડ. તો HF કાઉ એ મોડિફિકેશન કરેલી કાઉ છે. 2 પ્રકારની ગાય લોકો બનાવી છે, એક બીફ કાઉ અને મિલ્ક કાઉ. બીફ કાઉ 6 મહિનામાં 250 કિલોને થઈ જાય, કારણ કે વજન પર એ ચાવાની. અને મિલ્ક કાઉ એ મિલ્ક આપે. આપણા દેશમાં જેટલી ગાયો છે એનું તમે જે ખવડાવો એના 6% માંડીને 9% સુધીમાં અલગ અલગ બ્રીડની કાઉસ એના ફૂડનું દૂધમાં કન્વર્શન કરે છે. જ્યારે HF કાઉ 12 થી 14% કરે છે. એટલે આપણે દેશી ગાય જેટલું એને ખવડાવો તો દૂધ વધારે નીકળે, આપણે ગાયનું ઓછું નીકળે. પણ એ ગાયના બાબલા એટલા મોટા થઈ જતા હોય કે આપણી ગાયની માફક દોડવાનું કૂદવાનું બહુ ઓછું થઈ જાય છે. એટલે એનું જીવન બેઠાડું થવાના કારણે એમાં ડિસીઝ બહુ આવે છે. એ ડિસીઝને કારણે એન્ટીબાયોટિક પણ બહુ આપવી પડે છે. તો જેમ ખોરાકનું દૂધમાં કન્વર્ટ કરી નાખે અને દવાને પણ, અને બધું વગર વાંકે આપણા પેટમાં આવે છે. એટલે એમાંથી પેદા થયેલો ફેટ એ આપણને પચતો નથી. એટલે આપણે કંઈક કોન્સેપ્ટ ચલાવ્યો છે કે દેશી ગાયોનું પ્રમાણ વધે. એની માટે અમે 3 ગૌશાળાઓ કરી છે. અત્યારે પણ કામ ચાલુ છે. ગઈ વખતે મને અમારા અમેરિકામાંથી લગભગ 150 જેટલી ગાયો, જો કે પણ યાદ દેવડાવી દઉં, કેટલા અમારા લોકો હોય કે ભાઈ ગાય નંદાય ને પછી મગજમાંથી નીકળી જાય કે હારું અમે નંદાઈ છે, બરાબર. એટલે એમને આ રીતે યાદ દેવડાવી દઉં કે ભાઈ આ આપણે એમાં જે કંઈ યોગદાન આપ્યું આપી દેવું. પછી સાથે આજે મેં કહ્યું તેમ ખોરાક પેસ્ટિસાઇડ વગરના, રાસાયણિક વગરના, અને આ બધું આપણે કેમ કર્યું છે? ખેડૂતો જોવે, અન્ય લોકો જોઈને શીખે. મેં આ રેઇન વોટર હાર્વેસ્ટિંગનું બનાવ્યું, એમાંથી કેટલા લોકો આવ્યા અને કેટલા લોકો મને પૂછ્યું કે આમાં શું કરવું, કઈ રીતે પાણી ચોખ્ખું અંદર જવા દેવું, અને વચ્ચે ફિલ્ટર સિસ્ટમ કઈ રીતે ગોઠવવી, શું કરવું. એટલે મને લાગે છે કે મારા 1-2 વર્ષમાં તો ઓછામાં ઓછા 10 થી 12,000 લોકો ફેમિલી આ રેઇન વોટર સંગઠન કરે છે. એવું ખેતરમાં પણ કે આપણે તો મોટે ભાગે લોકો ફ્લો ઇરિગેશન સિસ્ટમ વાપરે, ધમધમાઈને પાણી મૂકી દે, એમાં કેટલું ધોવાઈ જાય ને કેટલું ખાતરે ધોવાઈ જાય, જમીને ધોવાઈ જાય. એની જગ્યાએ ડ્રીપ સરકાર બહુ સબસિડી આપે છે, પણ લોકો એને મેનેજ નથી કરી શકતા અને મેન્ટેનન્સ નથી કરી શકતા. એટલે આપણે એના પણ ડેમોન્સ્ટ્રેશન ફોર્મ બનાવીએ છીએ કે દરેક પ્રકારનો ક્રોપ એનાથી થાય છે એવું લોકોને બતાવવા માટે, કે જેથી કાંઈક જો ડ્રીપ ઇરિગેશન કરે તો લગભગ 60 to 70% વોટર સેવ થાય. અને આપણા દેશમાં, તમારા અહીંયા તો તમને બધાને ખબર છે આખી સરકાર કેટલી જાગૃત છે. જો તમારે સમરમાં
4-5 વીક જો વરસાદ ના પડે તો તરત જ કહી દે ગાર્ડનિંગ ના કરશો, કાર ના ધોશો. ખબર છે? આપણે તો કોઈ પૂછનાર જ નથી, કાઢા જ કરો તમારે, કોઈ વાંધો નહીં. અહીં આટલું બધું પાણી છે, 12 મહિના તમારે તો પાણી વરસે છે. સમરમાં વરસાદના રૂપમાં અને વિન્ટરમાં સ્નોના રૂપમાં એ પાણી છે ને. છતાં એની સરકાર એટલી ઉજાગર છે. લોકો પણ એટલા બધા ફોલો કરે છે. કહી દીધું ગાર્ડન સુકાતું સુકાવા દેવાનું, પણ પાણી લોકો ફોલો કરે છે. અને આપણે તો શું કરે ખબર? આવું થાય તો ઘરમાં જેટલો વાસણ બધો લાઈન ભરી લે, પછી કદાચ કામ હતું ઢોળી નાખીશું, પણ એક વખત તો ભરી. આપણી મેન્ટલી આ પ્રકારની છે. એટલે બધો વાસણ ભરીશ તો પછી રસોડું શામાં બનાવીશ? તો કે વખતે એને લોકો શીખે એટલા માટે અમે આ પ્રવૃત્તિ કરી રહ્યા છીએ. પ્રકૃતિને બચાવવાનું કામ છે. આ શ્રાવણ મહિનાથી મારી જે કથા શરૂ થશે એમાં બધા વિષયોને હું લેવાનો છું લોકો સુધી પહોંચાડવા માટે કે ભાઈ તમે સર્જનહારા સૃષ્ટિ બનાવી છે, વિભૂતિ છે, રક્ષણ કરવું આપણી બધાની ફરજ છે. તો એ પ્રકારની એટલા માટે આ બધાની સેવામાં આપણું જે કંઈ યોગદાન મળે, મંદિરનું કામ હોય, ધર્મનું કામ હોય, ગૌશાળાનું કામ હોય, આવું કંઈક એન્વાયરમેન્ટનું કામ હોય, અમે અત્યારે એન્વાયરમેન્ટ માટે જ દાન લઈએ છીએ. મંદિરો બાંધવા નથી લેતા કે ભાઈ એન્વાયરમેન્ટની પ્રવૃત્તિ, વૃક્ષો વાવવા, વધારે વૃક્ષ કઈ રીતે બનાવવા, વરસાદનું પાણી કઈ રીતે સંગ્રહી શકાય, એના માટે સોલરનું કઈ રીતે કામ કરી શકાય, એના ડેમોન્સ્ટ્રેશન માટે બધા જે કંઈ દાન આવે અમે આ પ્રમાણમાં જ વાપરતા હોઈએ છીએ. કે ભાઈ મંદિરે ખરા, મંદિરના કામે ખરા, હોસ્પિટલના કામે ખરા. આ વખતે અમે કોવિડ સેન્ટર ચલાવ્યું. એ પહેલાં શરૂઆતમાં એકદમ સડનલી જ્યારે સરકારે બંધ કરી દીધું હતું ત્યારે તો લોકોના ઘરમાં કશું જ નહોતું, શાકભાજી નહોતું. અને અમે 4-5 મહિના સુધી રોજ 1000 ફેમિલીને શાકભાજી પૂરું પાડીએ. જો કે એમાં લોકોનો અમે બહુ સહયોગ મળ્યો. કઈ રીતે સહયોગ મળ્યો? કે જે લોકો શાકભાજીની ખેતી કરી હોય, બજાર બંધ હતું, એટલે એમને તો કોઈ તોડનારે નહોતું ને વેચવાનું નહોતું. એવા લોકો અમે સ્વયંસેવકો 20-25 સ્વયંસેવકો અલગ અલગ ગાડીમાં મોકલીએ, ત્યાંથી લોકો પિક કરે અને અહીં રોજ લાઇનસર ડિસ્ટન્સ માસ્ક સાથે લોકો આવે અને લઈ જાય. એમાં કેટલા લોકો ત્યાં કે અમારા કાઢી નાખવા તમે તોડી જાઓ. જ્યારે કેટલા લોકો તો એવા મળ્યા કે ગુરુજી આ રીતે કાયમ માટે જો તમે તોડી લોકોને વેચતા હોય તો અમે રોજ એને ખાતર પાણી પણ નાખીશું, કે છે ચલવીશું. આવા પણ કેટલા ફાર્મરો મળ્યા. એટલે એ કાર્ય પણ થયું. આ બાજુ કોવિડ સેન્ટર જ્યારે અમે છેલ્લે ભારતમાં જે સ્થિતિ ઊભી થઈ, ઓક્સિજન ના મળે, દવાખાનામાં જગ્યાઓ ના મળે, દવાઓ ના મળે, એવી સ્થિતિમાં આપણે પણ આ કાર્ય કર્યું અને એમાં વિદેશમાંથી આપણને ખૂબ સારો સહયોગ મળ્યો. એટલે કાર્ય તો થઈ રહ્યું છે અને અમે આ કાર્ય કાયમ માટે અમારે તો જરૂર કે ભાઈ બધા થોડું નિયમિત આ કાર્ય કરે, આમાં પોતાનું યોગદાન આપે. અમે શિકાગો મંદિરમાંથી એક યોજના લઈને આવ્યા છીએ. બધાને કીધું કે કેટલા લોકો મેક્સિમમ આગળ કંઈક દાન લખાવી દે, કાં તો ભૂલી જાય. એટલે અમે એક સિસ્ટમ અમે ડેવલપ કરી કે જેની ઈચ્છા હોય એ પોતે અમારી બેંકને નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશનના ફોર્મ ભરીને તમારી બેંક સાથે જોડો અને તમે નક્કી કરો કે ભાઈ મારે દર મહિને 50, 100, 200 આટલા ડોલર આ સેવામાં આપવા છે. અને એ જાતનું હું બધાને આપીશ. અમારા દિનેશભાઈ તો પહેલી જાહેરાત કરી કે મારા 300 લખી લેજો મહિને, કે છે આમાં બરાબર છે. એટલે હવે યાદ નહીં રાખવા પડે કોઈને, એવી સિસ્ટમ અમે આમાં ડેવલપ કરી રહ્યા છીએ. તો ખૂબ સારી વાત છે. આજે અમૃતભાઈ અને એમનો આખો પરિવાર અને વિશેષ કરીને વારંવાર અમારા વૈશાલીને ભાઈ અશ્વિનભાઈનો પણ ફોન આવતો હતો. 2-3 નક્કી પણ કર્યું. પછી વારંવાર દિનેશભાઈને પૂછ્યું કે દાદાની તબિયત બરાબર થાય, આપણા કાર્યક્રમ બરાબર ઉઠાવીએ. અને સરસ 1.5 કલાકથી બેઠા છે. એટલે આ બધાની શુભેચ્છાઓ તમને પ્રાપ્ત થાય અને તમે સરસ સ્વસ્થ થઈ જાઓ. આટલા બધા 200 લોકો ભેગા થયા છે. 200ની શુભેચ્છા અને ગુરુ મંડળના આશીર્વાદ તમને પ્રાપ્ત થાય. અને ભાઈઓ ખૂબ સારી સંતોષ છે. મોટી ભાગે તો વડીલોનું ખાવા પીવાનું તો ઠીક છે, પણ સંતોષ
અને એને સંતોષ કે દીકરાઓ કેટલી સેવા કરે છે કે છે. હા, એમને દુઃખ છે કે હું બધાને ડિસ્ટર્બ કરું છું. ડિસ્ટર્બ નહીં, એ તો એમની ફરજ બજાવે છે. અને ગઈકાલે જ વાત કરી કે અહીં જેમ સુખ છે ને હું તો નહીં હોય, એટલે આપણે તો અહીં જ રહેવું છે. નાના કંઈ પેલા નાના ભૂલકા હતા કે G4 સુધી મળવા આવે છે તમને, ચોથી પેઢી. તો આ બહુ આનંદની વાત છે. અને આજે આ કાર્યક્રમનું ગોઠવણ કરી, ખૂબ સારી વાત. બધા પરિવારો ભેગા થઈને સમગ્ર અમારા તો બંને ભાઈઓ, પાછા બે વડીલો નટુભાઈ ને અમૃતભાઈ અને એમનો બધો જ પરિવાર. હું અહીંયા આવું તો બધા કરી કે પધરામણી કરું, પણ 75% તો મારે ઘરને ઘર જ હોય. પધરામણી આપણી જ હોય બધી જગ્યાએ. એટલે કાયમ માટે એટલી સેવા બધા કરે છે, એ બહુ આનંદની વાત છે. અને હવે આપણે ઘણો સમય થયો છે, એટલે ઉપાસનાના ક્રમને આગળ જાહેર કરીશું. અને પછી જે કંઈ એટલે છેલ્લું જે કંઈ દાદાની જે ઈચ્છા છે આપણે, એ તો મહત્વનો વિષય છે ને, એને પણ આપણે માન આપીશું. તો ખૂબ ખૂબ ધન્યવાદ અને બધાને ખૂબ ખૂબ શુભેચ્છા અને સત્કેવલ સાહેબ.